દોસ્તો, ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર હનુમાનજીના ભવ્ય મંદિરો આવેલા છે, પરંતુ તેમાં જો કોઈ ખાસ શ્રદ્ધાનું અને આસ્થાનું ધામ હોય તો તે છે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર. બોટાદ જિલ્લાનું સાળંગપુર ધામ આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ પૂરા વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ ધામમાં લોકો રડતા રડતા પોતાના દુઃખો લઈને આવે છે અને હસતા હસતા પાછા ફરે છે, અને એટલા માટે જ અહીંયા ભગવાન હનુમાનજીનું નામ પણ સાળંગપુર કષ્ટભંજન દેવ છે. આજે તમને કળયુગના સાક્ષાત અને હાજરા હજુર દેવતા હનુમાનજીના આ ખૂબ જ પ્રસિદ્ધ ધામ વિશે જણાવીશું, જેના વિશે લોકોની માન્યતા એવી છે કે સાળંગપુર હનુમાનજીના મંદિરે હનુમાનજી પોતે જ અદ્રશ્ય અવસ્થામાં બિરાજમાન છે અને ત્યાં જનારા લોકોના દુઃખ દૂર કરી તેમને આશીર્વાદ આપે છે. કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલું છે. આ અદ્ભુત મંદિરની સ્થાપના ભગવાન શ્રી સ્વામિનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સદગુરુ શ્રી ગોપાલાનંદ સ્વામી એકવાર બોટાદ આવ્યા હતા, ત્યારે તેમના દર્શન માટે સાળંગપુરના દરબાર વાઘા ખાચર પણ બોટાદ આવ્યા હતા. જ્યારે તે દરબાર સ્વામીજી પાસે બેઠા ત્યારે સ્વામીજીએ પ્રશ્ન પૂછ્યો, ભાઈ બધું કુશળ મંગળ તો છે ને? ત્યારે વાઘા ખાચરે કહ્યું કે સ્વામીજી, પાછળના 4 વર્ષોથી દુષ્કાળ પડવાના કારણે હાલ આર્થિક સ્થિતિ સારી નથી રહી, તેથી સંતો સાળંગપુર તો આવે છે પરંતુ રોકાતા નથી. આ દશા સાંભળીને સ્વામીજીનું હૃદય પીગળી ગયું અને તેમણે વાઘા ખાચરને કહ્યું કે તમારી બધી જ સમસ્યાઓનું નિવારણ આવી જશે. હું તમામ કષ્ટોનું હરણ કરનારા કષ્ટભંજન હનુમાનજી મહારાજની પ્રતિમા સાળંગપુરમાં સ્થાપિત કરી દઉં છું. તેનાથી તમારા કષ્ટો સદાય માટે દૂર થઈ જશે અને તેના દર્શન કરનારા દરેક વ્યક્તિના દુઃખો નાશ કરશે. ત્યારબાદ સ્વામીજીએ પોતાના હાથે હનુમાનજીનું ચિત્ર તૈયાર કરીને શિલ્પકારને કહ્યું કે આ ચિત્ર પ્રમાણે એક ખૂબ જ સુંદર પ્રતિમાને આકાર આપો. કષ્ટભંજન દેવની પ્રતિમા સાથે મંદિર પણ તૈયાર કરવામાં આવ્યું અને વિક્રમ સંવત 1905 આસો વદ પાંચમના રોજ વિધિ અનુસાર પ્રતિમાને સાળંગપુરમાં સ્થાપિત કરવામાં આવી. પ્રતિષ્ઠા સમયે સ્વામીજીએ ભગવાન કષ્ટભંજન દેવનું આહવાહન કર્યું અને આહવાહન કરતાની સાથે જ હનુમાનજી મહારાજ પ્રતિમામાં બિરાજિત થયા અને ત્યારે જ પ્રતિમામાં કંપન આવવા લાગ્યું. ત્યારે સ્વામીજીએ કહ્યું કે અહીંયા જે પણ લોકો પોતાના દુઃખો લઈને આવે તેનું દુઃખ તમે દૂર કરજો અને જગતના બધા ભક્તોને તમે સુખી કરજો. ત્યારબાદ સ્વામીજીએ પોતાની લાકડી આપીને કહ્યું કે જ્યારે પણ કોઈ ઉપદ્રવ દૂર ન થતો હોય ત્યારે આ લાકડીને સ્પર્શેલું જળ છાંટવાથી તરત જ તે ઉપદ્રવ શાંત થઈ જશે. ત્યારથી કષ્ટભંજન દેવા તેના ભક્તોની દરેક પીડાને દૂર કરે છે. આ મંદિરમાં ભૂત અને દુષ્ટ પ્રભાવને દૂર કરવા માટે આખા વિશ્વમાંથી અહીંયા લોકો આવે છે, કારણ કે સાળંગપુર કષ્ટભંજન દેવના મંદિરમાં કોઈ પણ પ્રકારના ભૂત પ્રેત અને ચુડેલના છાયાને કાઢવાની વિધિ કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે એવી પણ કથા છે કે એક વખત હનુમાનજી અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારે હનુમાનજીથી બચવા માટે શનિદેવે સ્ત્રી રૂપ ધારણ કર્યું. ત્યારે હનુમાનજીએ સ્ત્રી રૂપમાં શનિદેવને પોતાના પગ નીચે દબાવી દીધા હતા અને આ જ પ્રસંગને દર્શાવતી મૂર્તિ સાળંગપુર મંદિરમાં બિરાજમાન છે. એટલું જ નહીં પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ પોતાનો કેટલોક સમય અહીં પસાર કરેલો છે. આ મંદિરના પરિસરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર પણ આવેલું છે, જેમાં ભગવાન સ્વામિનારાયણે જે વસ્તુનો ઉપયોગ કરતા હતા એ વસ્તુઓ લોકોના દર્શન માટે પણ રાખેલી છે. જેની નજીકમાં પ્રસાદી ચોરો અને પ્રસાદી કૂવો પણ આવેલો છે. ત્યાં નારાયણ કુંડ પણ આવેલું છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરતા હતા. આ મંદિરના પરિસરમાં ભોજન શાળા પણ આવેલી છે, જ્યાં સવારે નાસ્તો અને પછી નિઃશુલ્ક ભોજન પણ આપવામાં આવે છે. મંદિરની બાજુમાં એક ધર્મશાળા અને ગૌશાળા પણ બનાવવામાં આવેલી છે. દોસ્તો, જે પણ વ્યક્તિ પૂરા શ્રદ્ધા ભાવથી સાળંગપુર હનુમાન દાદાના દર્શને આવે છે તેના દરેક દુઃખોનું નિવારણ આવે છે અને તેની બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. તેથી જ તો અહીં અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે. એવું કહેવાય છે કે કષ્ટભંજન હનુમાનજી ભગવાનનું નામ લેવાથી પણ કષ્ટો દૂર થઈ જાય છે.